કોંગ્રેસ નેતા અમિત ચાવડા સુરતની મુલાકાતે આવ્યા હતા। તે દરમિયાન તેમને પત્રકાર પરિષદ યોજી પક્ષ છોડી ભાજપમાં જનાર ધારાસભ્યો અંગે અને હેથડ કંપનીમાં કામદારોની થયેલી મોત અંગે મહત્વના નિયમોને આપ્યા હતા। અમિત ચાવડાએ જણાવ્યું કે હેથડ ઇન્ડસ્ટ્રીઝમાં જે ઘટના બની છે તેના માટે જવાબદાર સામે કડક પગલાં લેવા જોઈએ। ભાજપના સત્તાધીશો કંપની તરફ નરમ વલણ રાખી રહ્યા છે। કામદારોની અકસ્માતમાં મોત નથી તે, પરંતુ કંપનીના સંચાલકોએ તેમની હત્યા કરી છે। નિયમો આ બધાને એક સરખા જ લાગુ પડવા જોઈએ, પરંતુ ભાજપના શાસનમાં ઉદ્યોગપતિઓ માટે અલગ નિયમો છે અને સામાન્ય પ્રજા માટે અલગ નિયમો છે। વધુમાં તેમણે જણાવ્યું કે સબકા સાથ સબકા વિકાસની વાતો થઈ રહી છે, માત્ર ચોક્કસ લોકોનો વિકાસ થઈ રહ્યો છે। સીટ શેરિંગ પર પણ ચર્ચાઓ થઈ રહી છે। એટલે ગઠબંધન બાબતના નિર્ણય તો અમારા હાઈકમાન્ડ લેવલે, નેશનલ લેવલે બંને પાર્ટીઓ કે બાકીની પાર્ટીઓ ચર્ચા કરીને લેશે। પણ જ્યાં સુધી ગુજરાતની વાત છે કે 2004માં પણ જ્યારે દેશમાં વાજપેયીજીના નેતૃત્વમાં એનડીએ સરકાર હતી, ફીલ ગુડ ઇન્ડિયા સાઇનિંગનો ખૂબ પ્રચાર પ્રસારનો નારો હતો, એવા સંજોગોમાં પણ આજ ગુજરાતની જનતાએ પરિવર્તન માટે વોટ કર્યા હતા અને 26માંથી 12 બેઠકો ગુજરાતમાં કોંગ્રેસને મળી હતી ને દેશમાં યુપીએ 1 સરકાર બની હતી। એ જ રીતે 2024માં પણ તમે જોઈ શકશો કે ભલે નરેન્દ્રભાઈ કે ભાજપ સરકારના મોટા મોટા પ્રચાર પ્રસારને એનો પ્રોપેગેન્ડા હોય, પણ પ્રજા બધી રીતે જાણી ચૂકી છે કે આ સરકાર જુમલા સરકાર છે। એણે એક પણ વાયદો કે વચન પૂરો નથી કર્યો। આજે પ્રજા માટે નહીં પણ મુઠ્ઠીભર લોકો માટે સરકાર ચાલે છે। એકાદ બે ઉદ્યોગપતિઓ આખો દેશ ચલાવે છે। આ તમામ સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે। એ સંજોગોમાં આવનારા દિવસમાં ગુજરાત સહિત દેશની જનતા પણ પરિવર્તન માટે મતદાન કરશે અને 2024માં તમે જોશો તો દેશમાં પરિવર્તન આવશે। થેન્ક યુ।